તમે તમારા યુટ્યુબ વિડીયોની અંદર વાયરલ ટેગ નહીં નાખો ને, તમારો વિડીયો કોઈ દિવસ વાયરલ નહીં થાય. ये क्या बात करता है यार. હું તમને જણાવું ને તો તમારે વાયરલ ટેગ ક્યાંથી ગોતવાના તેની પહેલાં મારે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. સૌપ્રથમ તમારા ક્રોમ બ્રાઉઝરને ઓપન કરીને સર્ચ બારમાં આવી જવાનું છે. ત્યાં તમારે સર્ચ બારમાં લખવાનું છે ટેગ જનરેટર, કાં તો પછી તમારે લખવાનું છે રેપિડ ટેગ. બસ આ બેમાંથી કોઈ પણ સર્ચ કરીને તમારે પહેલું જ ઓપ્શન ક્લિક કરવાનું છે ટેગ જનરેટર. ત્યાં તમને દેખાતું હશે રેપિડ ટેગ. આની પર ક્લિક કર્યા પછી તમારે સૌપ્રથમ આ પ્રકારનું ઇન્ટરફેસ ખુલશે. પછી ત્યાંથી તમારે હું આજનો ટોપિક રાખવાનો છું ગુજરાતી વિડીયો, એટલે મેં ગુજરાતી વિડીયો પર બી ગુજરાતી ફૂડ, જો ગુજરાતી ફૂડ પર કેટલા બધા આપણાને ટેગ મળી ગયા છે. આ ટેગનો યુઝ કરીને આપણે યુટ્યુબ વિડીયોને વાયરલ કરવાનો છે. તમે કોઈ પણ આની અંદર ટેગ નાખી શકો છો. એક્ઝામ્પલ તરીકે બીજા પણ તમને બતાવીશ હમણાં. હવે આપણે આને રિમૂવ કરીને બીજા ટેગ પણ જોઈશું કે બધા ટેગ આપણાને મળે છે કે નહીં મળતા. અને આ ટેગ એકદમ સર્ચેબલ ટ્રેન્ડિંગ ટેગ હોય છે કે જે તમારા વિડીયોને વાયરલ કરવામાં ખૂબ જ મદદરૂપ કરતા હોય છે. આ પ્રકારનું કંઈક તમારે પણ વિડીયોને રેન્ક કરવો હોય ને તો હવે આપણે વાત કરીશું સુરતની, એટલે સુરત ફૂડ એ પ્રકારના તમારે બધા જ ટેગ આવી જશે. આ ટેગ તમારે યુટ્યુબમાં કઈ રીતે અપલોડ કરવા ને તેનો પણ આપણે વિડીયો બનાવીશું. એટલે આપણને કોમેન્ટમાં કરી દેજો કે ટેગ કઈ રીતે આપણે એક જ વારીમાં અપલોડ કરી દેવા, જેથી કરીને આપણે વારે ઘડીએ કોપી કરીને પેસ્ટ કરવાનું માથાકૂટ રહે નહીં. હવે આપણે ગેમિંગના પણ નાખીશું. ગેમિંગમાં નાખવા પહેલાં તમારે સર્ચ બારમાં કરવાનું છે ઓપ્શન. હવે આપણે કરીશું મુંબઈના પણ ટેગ આપણને ખાસ કરીને બહુ સારા મળી જશે. જો આ બધા ટેગ છે જે મુંબઈ રિલેટેડ છે, મુંબઈ મેટ્રો, મુંબઈ સિટી, મુંબઈ ટૂર, મુંબઈ ફૂડ. જો તમારે પણ આવા ટ્રેન્ડિંગ ટેગ તમે ગોતી લેશો ને તો મજા આવશે તમને પણ, અને તમારા વ્યૂનો ઢગલો થતાં તમને કોઈ રોકી નહીં શકે. એટલે હવે આજથી જ તમારે ચાલુ કરી દેવાનું છે રેપિડ ટેગ.